મારું નામ રિદ્ધિ મકવાના છે અને હું શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજની એક વિદ્યાર્થી છું. આમ તો આપણે કહીએ છીએ કે બેટી બચાવો બેટી પઢાઓ, પણ જો બેટી પોતાના ઘરની બહાર જવામાં સેફ નહીં ફીલ કરે તો બેટી આગળ આવશે કેવી રીતે, આગળ વધશે કેવી રીતે? આ 16 તારીખે આપણા ભરૂચ જિલ્લામાં જ આ ઘટના બની. એ બહુ શરમજનક વસ્તુ છે આપણા લોકો માટે કે 10 વર્ષની બાળકી પર આવો અત્યાચાર થયો. એટલે મારી ખાલી સરકારશ્રી અને કલેક્ટરશ્રી પાસેથી એક જ અપીલ છે કે આ બાળકીને જલ્દીથી જલ્દી ન્યાય મળે. જો આવી રીતે અડધી આબાદી આપણી સ્ત્રીઓ છે, જો એ જ નરડરમાં જીવશે તો આપણો દેશ આગળ કેવી રીતે વધશે? તો મારી એક જ દિલથી ઈચ્છા છે કે બને તો જે અપરાધી છે એને જલ્દીથી જલ્દી મૃત્યુદંડની સજા થાય, ફાંસીની એને સજા આપવામાં આવે કે બીજી વખત આવો અપરાધ થતા પહેલા લોકો 10 વખત વિચારે. હું કૃષ્ણા સોલંકી શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સની વિદ્યાર્થીની છું. અત્યારે 16 તારીખે બનેલી જે 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરવામાં આવી છે અને બલાત્કાર કરવામાં આવ્યો છે, તેમાં જે ગુનેગાર છે એને ફાંસીની સજા કરવામાં આવે એવી મારી અપીલ છે. અમે શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સના 500 થી વધારે વિદ્યાર્થીનીઓ તેમજ વિદ્યાર્થીઓ તેમજ અમારી કોલેજના ભાઈ લોકો અને એનએસએસ ટીમ અમે બધા અહીંયા એક અપીલ કરવા આવ્યા છે કે જે ગુનેગાર છે એને જલ્દી ફાંસીની સજા મળે. તેમજ અમે અમારા વિચારો તેમજ જે અમે કહેવા માંગીએ છીએ કલેક્ટરશ્રીને તે અમે કાગળમાં લખ્યું છે અને એ અમે તમને અપીલ આપવા માંગીએ છીએ કે જે 10 વર્ષની માસૂમ બાળકી જેને આપણે સ્ત્રીઓને આપણે માતાનું સન્માન આપીએ છીએ તેને તેવી જ બાળકીઓ સાથે આજે આવું થઈ રહ્યું છે. તો મારી કલેક્ટરશ્રીને બસ એક જ અપીલ છે કે છોકરીને જલ્દીથી જલ્દી ન્યાય આપવામાં આવે.